દેશના 4 રાજ્યોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર અને આતંક મચાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત ગ્રામ્ય એલસીબીએ મહારાષ્ટ્રમાંથી આરોપી જિમ્મીને ઝડપી પાડ્યો છે અને 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારે આતંક મચાવ્યો હતો। હાલ તો અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે। ચોર ગમે તેટલો શાતીર હોય પરંતુ લાંબા સમય સુધી પોલીસની બાજ નજરથી ક્યારે બચી શકતો નથી। સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલના ટેકનિકલ ડેટા, માનવ બાતમી અને વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજના અભ્યાસના આધારે એક રીઢા ગરફોડિયાને સકંજામાં લીધો। જીમી ઉર્ફે દીપક શર્માને ઝડપીને દક્ષિણ ગુજરાતના બારડોલી, માંડવી અને ઓલપાડ પંથકના 24 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। આ સુપર ચોરે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી કે તે પલ્સર બાઇક પર બંધ ઘરોની રેકી સમયે હંમેશા સારા કપડાં, હેલ્મેટ પહેરીને રાખતો હતો અને ગુનો આચરતા સમયે કોઈ પુરાવા પાછળ છૂટી ન જાય તે માટે બાઇકની નંબર પ્લેટ કાઢી દેતો હતો। આ જીમી ઉર્ફે દીપક શર્મા મહારાષ્ટ્રના નંદુરબારથી બાતમીના આધારે ઝડપાઈ ગયો। આ તસ્કરે 4 રાજ્યોમાં 100થી વધારે ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે। જીમી ઉર્ફે દીપક શર્મા પાસેથી 40 ગ્રામ સોનાની લગડીઓ જપ્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 64 ગ્રામ સોનાના સિક્કા અને 1.5 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે। જીમી પાસેથી સોના ચાંદીના દાગીના ઉપરાંત 2 બાઇક અને 2 મોબાઈલ મળીને અંદાજે 15,55,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગરફોડ ચોરીમાંથી મળેલા દાગીના જીમી દિલ્હી અને ગોવામાં વેચી મારતો હતો। આ તસ્કર મોટાભાગે મોટશોપ પાછળ ચોરીના પૈસા ઉડાવતો હતો। ચોરીના પૈસાથી વારંવાર ગોવાના કેસિનોમાં જઈને જુગાર રમતો હતો। જેઓને ટ્રેસ આઉટ કરવા માટે એલસીબીની ટીમે લાસ્ટ 1.5 મહિનાથી અલગ અલગ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ જીમ્મી ઉર્ફે દીપક શર્માનાઓ રાજપીપળાના આજુબાજુથી મળી આવેલ, જેને પકડી અને પ્રથમ બારડોલીના ગુનામાં, ગરફોડ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલ અને એમની યુક્તિથી સઘન પૂછપરછ કરતા એમને આ બારડોલી, માંડવી અને ઓલપાડમાં ચોરીઓમાં જે દાગીના ગયા હતા એ દાગીના દિલ્હી ખાતે વેચેલ હોવાની એમને જાણકારી આપેલ। જે આધારે અહીંયાથી પીએસઆઈ AN ચૌહાણ અને ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલી આપતા દિલ્હી ખાતેથી 104 ગ્રામ સોનાની જે અલગ અલગ લગડીઓ છે એ 1,15,000 રોકડા, એમના ઘરેથી તેમજ એમની પાસેથી મળી આવેલ ટોટલ 2 બાઇક, આ સિવાય 2 મોબાઈલ ફોન, ગરફોડ ચોરી કરવા માટે એક પેચિયું અને એક લોખંડનો સળિયો જે રાખતા હતા એમની બેગમાંથી, એ બેગ સાથે મળી આવેલ છે। સુરત ગ્રામ્ય વિસ્તારના બારડોલી, ઓલપાડ અને માંડવી, કોસંબામાં લાંબા સમયથી બંધ મકાનોના તાળા તૂટી રહ્યા હતા, જેથી રેન્જ આઈજી અને સુરત ગ્રામ્યના એસપીની આગેવાનીમાં 6 અલગ અલગ ટીમને ગરફોડિયા ચોરને શોધવા કામે લગાડવામાં આવી હતી। આ ટીમને સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ હેલ્મેટ પહેરી શંકાસ્પદ રીતે વિવિધ સોસાયટીઓમાં ફરતો હોવાની જાણકારી મળી, જેના આધારે સતત તેના પર નજર રાખી અને છેક મહારાષ્ટ્રના નંદુરબારથી પોલીસે શાતીર આરોપીને ઝડપી લીધો। સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપાયેલા જીમી ઉર્ફે દીપક શર્માએ દક્ષિણ ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં પણ સંખ્યાબદ્ધ ગરફોડ ચોરીઓને અંજામ આપ્યાની કબૂલાત કરી છે। આ જીમ્મીને પકડી અને એને વ્યવસ્થિત પૂછપરછ કરતા એને બારડોલી, માંડવી, કોસંબા, ઓલપાડ, કામરેજ, ભરૂચ વિસ્તારમાં તેમજ રાજસ્થાનમાં કરેલ ટોટલ 15 નોંધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય એને બીજી પણ 8 જગ્યાએ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે। આ જીમ્મી ઉર્ફે દીપક શર્મા અગાઉ 75 ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેઓને અત્યારે પકડી અને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ અંતર્ગત સોંપવામાં આવેલા છે। આ જીમ્મી શર્મા ગરફોડ ચોરી કરવા માટે એકદમ મોડસ ઓપરેન્ડી પોતાની દિવસ દરમિયાનની કોઈ બી જગ્યાએ રેકી કરે અને બપોરના સમયે જ્યારે પબ્લિક ઓછું હોય ત્યારે કોઈ પણ બિલ્ડિંગ એપાર્ટમેન્ટમાં ઘૂસી અને બંધ ઘર હોય એને ટાર્ગેટ કરતો હતો અને બંધ ઘરનું તાળું તોડી એમાંથી મળેલ રોકડ રકમ અને દાગીના ચોરી લેતો હતો। આ રોકડ રકમ એ પોતાના મોજશોખ માટે ગોવા જઈ
અથવા મહારાષ્ટ્ર અથવા સિમલા જે કસિનોમાં પોતાના મોજશોખ માટે વાપરતો હતો. આ રીઢો આરોપી સતત લોકેશન બદલતો રહેતો હતો. રેકી બાદ ચોરીના સમયે નંબર પ્લેટ કાઢી દેતો હોવાથી તે સજ્જ કાયદાના સકંજાથી બચવામાં સફળ રહ્યો હતો. સુરત ગ્રામ્ય પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને દેશની રાજધાની દિલ્હી સુધી તપાસનો દોર લંબાવ્યો છે. 4 રાજ્યોની પોલીસની ઊંઘ હરામ કરનારો શાતીર તસ્કર જેલના સળિયા પાછળ ધકેલાતા લોકો અને સુરક્ષા જવાનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ રીઢા ગુનેગારની સાથે ટોળકીમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે અને ચોરીનો માલ વેચવામાં અન્ય કોઈની મદદગારી હતી કે કેમ તે મુદ્દે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.